વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ। આજે આપણે બનાવીશું લીલા ચણાના ભજીયા, જે જરાય નડતરૂપ નથી અને ખાસ ખાવામાં તે ખૂબ જ હેલ્ધી છે, કારણ કે લીલા ચણાની અંદર પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે। આથી આજે આપણે પ્રોટીનયુક્ત ઓર્ગેનિક ભજીયા બનાવીશું। તો તેના માટે 500 ગ્રામ લીલા ચણા લીધેલા છે, 2 કપ ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, 2 મીડિયમ સાઇઝની ડુંગળી, તેને આ રીતે એકદમ ઝીણી કાપીને તૈયાર કરેલી છે, 2 ચમચી કોથમીર, આદુ મરચાં લસણની પેસ્ટ 2 ચમચી, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 લીંબુ અને તળવા માટે તેલ। જે લીલા ચણા આવે છે તેને આ રીતે ફોલીને દાણા કાઢીને તૈયાર કરી લીધેલા છે। હવે આ દાણાને આપણે ક્રશ કરી લેવાના છે। મિક્સર જાર લઈ તેની અંદર દાણા નાખીશું। દાણાને આપણે એકદમ ક્રશ નથી કરવાના, અધકચરા ક્રશ કરીને તૈયાર કરી લેવાના છે। ચણા આપણા સરસ ક્રશ થઈ ગયા છે, આ રીતે તેને અધકચરા ક્રશ કરી લેવાના છે। તો તૈયાર છે ચણા, તેને એક બાઉલમાં લઈ લઈએ। હવે તેમાં ડુંગળી એડ કરીશું, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, હળદર, હિંગ, જીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું। મસાલા બધા મિક્સ કરી લઈએ। બધા જ મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। હવે તેમાં ચોખાનો લોટ એડ કરી દઈએ। ચણાનો લોટ થોડો થોડો એડ કરતા જશું અને બધું સરસ મિક્સ કરતા જશું। અત્યારે મેં ચણાનો લોટ ઝીણો લીધેલો છે, તમારે ચણાનો લોટ કરકરો લેવો હોય તો એ પણ લઈ શકાય છે, અને તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો ન નાખો તો પણ ચાલે। હવે બધો જ લોટ એડ કરી દઈએ। ચોખાનો લોટ એડ કરવાથી પકોડા એકદમ ક્રિસ્પી બને છે। બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે થોડું થોડું પાણી નાખી અને આપણે તેનું બેટર તૈયાર કરીશું। બેટર આપણે કડક જ કરવાનું છે, વધારે ઢીલું નથી કરવાનું। આ પકોડાની અંદર મકાઈનો લોટ પણ નાખી શકાય છે। આ રીતે થોડું થોડું પાણી નાખતા જવું અને તેનું ખીરું બનાવી તૈયાર કરી લેવું। હવે આ બેટર તૈયાર થઈ ગયું છે, તેમાં લીંબુનો રસ એડ કરી દઈએ। 1 લીંબુનો રસ એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી લઈએ। આ રીતનું આપણે ખીરું બનાવવાનું છે પકોડા માટેનું, વધારે ઢીલું નથી બનાવવાનું, આ રીતનું જ આપણે બનાવીશું। તો આપણું બેટર એકદમ તૈયાર છે। તેલ ગરમ થવા મૂકી દઈએ। હવે તેલ ગરમ થઈ ગયું છે, તેને આ રીતે ચમચીથી પણ બનાવી શકાય છે અને હાથથી પણ તેને આપણે બનાવી શકાય છે। આ રીતે હાથથી પણ બનાવી શકાય। પકોડાને આપણે એકદમ સ્લો ગેસ પર તળીને તૈયાર કરીશું। ફૂલ ગેસ પર તળવાથી પકોડા એકદમ લાલ થઈ જશે અને અંદરથી તે કાચા રહી જાય છે, એટલા માટે આપણે સ્લો ગેસ પર જ તળીને તૈયાર કરવાના છે। પકોડા થોડા તળાય એટલે તેને આ રીતે પલટાવતા જશું। એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે, અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે। અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં। હવે પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે, બહાર લઈ લઈએ। આ પકોડાની અંદર તમારે કુકિંગ સોડા એડ કરવા હોય તો કરી શકો છો, પણ આની અંદર સોડા નાખવાની કંઈ જરૂર નથી। એમનેમ જ તે એકદમ સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે, એટલે મેં સોડાનો યુઝ નથી કર્યો। એ જ રીતે આપણે બીજા પકોડા પણ બનાવીને તૈયાર કરી લઈએ। તો આ એકદમ ક્રિસ્પી અને હેલ્ધી એવા ભજીયા તૈયાર છે। તેને મેં અહીંયા ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે, અને તેને આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકાય છે। અને આંબલીની ચટણીની રેસીપી મારી ચેનલ પર આપેલી જ છે, અને તમે સવારે નાસ્તામાં આ ભજીયાને ચા સાથે પણ ખાઈ શકો છો। તો તમે આ ભજીયા બનાવીને કમેન્ટ બોક્સમાં ખાસ કમેન્ટ કરજો કે તમને આ ભજીયા કેવા લાગ્યા। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।